નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે લિયો ઇંગ્લિશ હબના આજના લેક્ચરમાં. અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ અને જોવા જઈ રહ્યા છીએ સોલ્યુશન. અગાઉના લેક્ચરમાં હું આવતા રવિવારે શું કરીશ એની એક શોર્ટ સ્ટોરીનું નિર્માણ આપણે ગુજરાતીમાં જ કર્યું હતું. 3 પેસેજીસ મેં તમને આપ્યા હતા અને આજે એનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છે. મિત્રો, શોર્ટ સ્ટોરીઝ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે તમારી થોટ પ્રોસેસ ઇમ્પ્રૂવ કરવા માટે. તમે જે ગ્રામર થોડું ઘણું શીખ્યા હોય એને પણ એપ્લાય કરી શકો છો, વેરાયટી એમાં એડ કરી શકો છો અને સાથે સાથે લખવા અને બોલવાની બંનેની પ્રેક્ટિસ કરી શકો છો. અને ખૂબ જ જરૂરી છે ડે ટુ ડે કોમ્યુનિકેશન માટે શોર્ટ સ્ટોરીનું નિર્માણ. તો એના માધ્યમથી આપણે અહીંયા રાઇટિંગ અને સ્પીકિંગ કરી રહ્યા છીએ. જે વિદ્યાર્થીની જે ક્ષમતા હોય એ પ્રમાણે એ કરી શકે છે. કોઈકને ગુજરાતી ના લખવું હોય અને ડાયરેક્ટ ઇંગ્લિશમાં વિચારીને લખી શકતા હોય તો એ રીતે પણ લખી શકાય છે. અને એ પણ નહીં ને ડાયરેક્ટ સ્પીકિંગ કરવું હોય તો પણ કરી શકાય છે. અધરવાઇઝ આપણે તો સ્ટેપ બાય સ્ટેપ જઈ જ રહ્યા છીએ, એને તમે ફોલો કરી શકો છો, એને અનુસરી શકો છો. આગળ વધીએ તે પહેલાં મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે નવા વ્યૂઅર્સ છે એમને હું રિક્વેસ્ટ કરીશ કે લેક્ચર 1થી પ્લેલિસ્ટ સેક્શનમાં લેક્ચર 1થી તમે શરૂ કરો. ખૂબ જ અસરકારક પરિણામ તમને મળશે અંગ્રેજી કોમ્યુનિકેશનના ક્ષેત્રે. તમે સારામાં સારું અંગ્રેજી બોલી શકો છો, લખી શકો છો અને વિથ કોન્ફિડન્સ તમે આત્મવિશ્વાસ સાથે આ વસ્તુ શીખી શકો છો. કોઈ ડર રહેશે નહીં, કારણ કે નાનામાં નાની વસ્તુ તમને ખબર હશે. તો આવો મિત્રો, સૌ પ્રથમ તો જે પહેલો 3 પેસેજ આપણે ગુજરાતીમાં હતા એમાંથી પહેલો પેસેજ અહીંયા રજૂ થયો છે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. તમે વિડીયો વચ્ચે ક્યારેક પોઝ કરીને એને નોટ ડાઉન પણ કરી શકો છો તમારી નોટ્સમાં. તો પહેલાં તો હું અહીંયા રિપીટ કરવા જઈ રહ્યો છું તમારા માટે જે પેસેજ દેખાય છે. નેક્સ્ટ સન્ડે I will get up early at 5 a.m. because we all are going to take bath in Mahakumbh. On previous day Saturday, we will pack up the luggage before going to bed. Our bus will arrive at the bus depot at 6 a.m. We will reach the depot quickly after having the breakfast. We will take with us some homemade snacks too. તો આવી રીતે આપણો પહેલો પેસેજ છે જે ગુજરાતીમાં હતો એનું જ ટ્રાન્સલેશન આપણે કર્યું છે. અગાઉના લેક્ચર્સમાં પણ આપણે ઘણીવાર કીધેલું છે કે નાના નાના ગ્રામરના ટોપિક અને ટ્રાન્સલેશનનું મદદ આપણે લઈશું. આપણને જે રીતે ફાવે એ રીતે, કશું જ નકામું નથી, કશું જ પ્રાઇમરી નથી, બધું જ જરૂરી છે અને એટલે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તમે ડાયરેક્ટ ઇંગ્લિશમાં વિચારીને લખી કે બોલી શકતા હોય તો એ રીતે પણ તમે આ રીતે શોર્ટ સ્ટોરીનું નિર્માણ કરો. આવી અનેક શોર્ટ સ્ટોરી, અહીંયા તો આપણી મર્યાદા છે માટે હું 1-2 સ્ટોરી દરેક ટેન્સમાં કવર કરું છું. આગળ જતાં બધા ટેન્સ કવર થતા હોય, મલ્ટિપલ ટેન્સ બધા તો નહીં પરંતુ એક કરતાં વધારે મલ્ટિપલ ટેન્સીસ કવર થતા હોય એવી શોર્ટ સ્ટોરીઝ પણ આપણે રજૂ કરીશું. પરંતુ ત્યાં સુધી તમે તમારી રીતે અઠવાડિયામાં, ધારો કે ગુજરાતી લેંગ્વેજની વાત કરું તો 2 લેક્ચર અઠવાડિયામાં એના આપણી ચેનલ ઉપર રજૂ થાય છે. તો બાકીના દિવસોમાં તમે આ રીતે પ્રેક્ટિસ કરી શકો છો, શોર્ટ સ્ટોરીઝ બનાવી શકો છો. અને અગાઉના લેક્ચર્સ તમે રિફર ના કર્યા હોય મિત્રો, ખાસ એ તમે અટેન્ડ કરી લેજો. એ બધા જ લેક્ચર્સ રિફર કરી લેજો. સરસ મજાની નોટ્સ બનાવજો તો વારંવાર લેક્ચર્સ રિફર ના કરવા પડે ઓનલાઈન. અને જો નોટ્સમાં કંટાળો આવતો હોય તો પછી મોબાઈલ કે લેપટોપમાં પણ તમે આ રીતે અમારા લેક્ચર્સ વારંવાર જુઓ, એનું રિવિઝન કરો અને શોર્ટ સ્ટોરીઝના માધ્યમથી આપણે બહુ જ સારી રીતે શીખી શકીએ છીએ. વધુ સમય ન લેતા આપણે આગળ વધીએ છીએ. નેક્સ્ટ સ્ક્રીન ઉપર ક્યાંય પણ વિડીયો સ્કીપ ના કરતા મિત્રો. ખૂબ જ મહત્ત્વની માહિતી થ્રુઆઉટ તમને મળી રહી છે. વચ્ચે વચ્ચે ખાસ મહત્ત્વની ઇન્સ્ટ્રક્શન્સ પણ તમને મળી રહી છે, એટલે ક્યાંય પણ વિડીયો સ્કીપ ના કરતા. અહીંયા બીજો પેસેજ રજૂ થઈ રહ્યો છે, હું એને રિપીટ કરવા જઈ રહ્યો છું તમારા માટે. I will enjoy much in the bus. We all family members will sing bhajans and will pray God while traveling. Also we will play some games like Antakshari. I and my family don't like outside food. Therefore, we will take lunch at any holy temple or bhojanalaya. I will gather necessary information about Mahakumbh by discussing with all. તો આ આપણો બીજો પેસેજ છે. એમાં બસમાં આપણે શું કરીશું એની વાત કરી છે. તો આવી રીતે તમે શોર્ટ સ્ટોરીઝને સમજો, એની આર્ટ છે, એની કળા છે એ શીખો અને એના માધ્યમથી આપણું કોમ્યુનિકેશન બેટર થાય. આ ડે ટુ ડે લાઈફની વાત છે. કોઈ તમને મિત્ર પૂછે કે સગા સંબંધી પૂછે કે શું કરશો રવિવારે, તો તમે આ એક એક્ઝામ્પલ લઈ લીધું. કોઈને કંઈક બીજી એક્ટિવિટી હોય એ રીતે પણ તમે લઈ શકો છો. કંઈક ઇમેજનરી આન્સર્સ પણ તમે લખી શકો છો અને ડિઝાઇન કરી શકો છો શોર્ટ સ્ટોરીઝને. તો આવો આગળ વધીએ મિત્રો આપણે. તમે વિડીયો પોઝ કરીને નોટ ડાઉન કરતા રહેજો, ખૂબ જ મહત્ત્વનું છે. અને તમે જે વર્ક કર્યું છે એની સાથે કમ્પેર પણ કરતા રહેજો. ક્યાંય પણ કોઈ પણ સમસ્યા હોય
કોઈ ક્વેરી હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો. નેક્સ્ટ સ્ક્રીન ઉપર ત્રીજો પેસેજ આજની શોર્ટ સ્ટોરીનું રજૂ થઈ રહ્યું છે, એનું સોલ્યુશન રજૂ થઈ રહ્યું છે. આફ્ટર દેટ we will continue our journey. On the way we will have light refreshment at any decent place. Our bus will reach us to Prayagraj on the next day, Monday. We will stay there for 4 days. We will feel sacred by taking a holy bath at Sangam. I will take many photos during the tour. Thus, I will enjoy a long trip on Sunday. તો રવિવારે લોંગ ટ્રીપ એન્જોય કરીશું. સોમવારે ત્યાં પહોંચ્યા પછીની અલગ વાત છે, પરંતુ રવિવારે શું આપણો ટોપિક એ છે કે રવિવારે હું શું કરીશ, એટલા માટે છેલ્લું સેન્ટેન્સ થસ આઈ વિલ એન્જોય અ લોંગ ટ્રીપ ઓન સન્ડે. તો આવી રીતે મિત્રો આપણે શોર્ટ સ્ટોરીનું નિર્માણ કરી શકીએ છીએ અને એના માધ્યમથી સારામાં સારું ઇંગ્લિશ કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. આપણી થોટ પ્રોસેસ પણ આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. અને ગુજરાતીમાં પણ ઘણીવાર વી રન આઉટ ઓફ આઈડિયાઝ, આપણને થોટ્સ મળતી નથી કે એમાં શું કહેવું. તો ધીમે ધીમે તમે એની પ્રેક્ટિસ કરી શકો છો. મેં તમને 3 પેસેજ આપ્યા, તમે એક પેસેજથી શરૂઆત કરો. શરૂઆતમાં તમે જાતે બનાવો, કોઈની હેલ્પ ના લેશો. અધરવાઇઝ તમે સેલ્ફ રિલાયન્ટ નહીં બનો, તમે પર નિર્ભર જ રહેશો, સ્વનિર્ભર નહીં બનો. તો આશા રાખું છું મિત્રો કે આ બધા લેક્ચર્સ તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. આજની માહિતી પણ તમને ખૂબ જ કામમાં આવશે અને આવનારા લેક્ચર્સમાં વધુ માહિતીસભર લેક્ચર્સ સાથે અમે રજૂ થઈશું અને ખૂબ જ સારી ઇન્ફોર્મેશન પણ આપીશું આપણને. અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બીજા તમારા મિત્રોને પણ અમારી ચેનલ શેર કરજો, જે લોકો ખરેખર સારું સ્ટેપ બાય સ્ટેપ અને ઇઝી ઇંગ્લિશ કોમ્યુનિકેશન શીખવા માગે છે. એમને જરૂરથી શેર કરજો, એમને પણ હેલ્પ થશે અને તમને પણ એ લોકો આભાર માનશે. તો આજે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ ગાઈઝ ફોર જોઈનિંગ અસ ટુડે.